जय श्री कृष्ण विद्यार्थी मित्रों। धोरण 11 विषय वाणिज्य व्यवस्था અને સંચાલન, જેમાં ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2નો આપણે અભ્યાસ કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયો લેક્ચરની અંદર તમને ખ્યાલ છે કે આપણે કંપનીના પ્રકારો વિશે વિગતે માહિતી મેળવી હતી। આ કંપનીના પ્રકારો વિશે વિગતે માહિતી મેળવવાની અંદર કેટલા પ્રકાર હતા તો કે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપની, વર્ચસ્વની દ્રષ્ટિએ અને નોંધણીની સ્થાપનાની દ્રષ્ટિએ। સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જાહેર કંપની, ખાનગી કંપની, એક વ્યક્તિ કંપની। વર્ચસ્વની દ્રષ્ટિએ સરકારી, શાસક અને ગૌણ। અને નોંધણીની સ્થાનની દ્રષ્ટિએ ભારતીય અને વિદેશી। આના અંગે અગાઉ આપણે થોડીક માહિતી મેળવી હતી। આજે તમારે આ પ્રશ્ન વિશે વિગતે સમજૂતી મેળવવાની હોવાથી ખાસ ધ્યાન આપજો। વિદ્યાર્થી મિત્રો, એક પછી એક આપણે બધા જ પ્રકારો વિશે વિગતે માહિતી મેળવતા જશું। વિગતે માહિતીની અંદર પહેલો પોઈન્ટ રહેલો છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની। કેના દ્વારા? ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની। સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે। પહેલો જ પ્રશ્ન, ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કેના દ્વારા અસ્તિત્વમાં આવે છે? તો કે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા ખરડો પસાર કરીને જે અસ્તિત્વમાં આવતી હોય એને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહેવાય। એનું બેસ્ટ ઉદાહરણ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ, અને બીજું છે LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા। આ બંને સંસ્થાના તમારે નામ યાદ રાખવાના। કાલે પણ જણાવેલું, અગાઉના વિડીયો લેક્ચરમાં પણ જણાવેલું હતું। ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીઓમાં બેના નામ લખવાના, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા। તો આ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે। એની અંદર શું યાદ રાખવાનું? સંસદ કે વિધાનસભાની અંદરથી ખરડો પસાર કરીને, એટલે કે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી હોય એને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીઓ કહેવાય, ભૂલતા નહીં। ચલો આગળનો બીજો પોઈન્ટ આપણે સમજશું। બીજો પોઈન્ટ શું કહે છે? સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ પ્રકાર। કેની દ્રષ્ટિએ? સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ। હવે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ એક આવે જાહેર કંપની, બીજી આવે ખાનગી કંપની, અને ત્રીજી કઈ આવે તો કે એકલ વ્યક્તિ કંપની, જે તમને ખાસ ખ્યાલ જ છે। જાહેર કંપની, ખાનગી કંપની અને એકલ વ્યક્તિ કંપની। હવે પહેલું વાત કરશું જાહેર કંપની। જાહેર કંપનીની અંદર મેં તમને કહ્યું હતું એમ, કંપની ધારાનુસાર જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર છે, એ તો સ્વાભાવિક છે। જે ખાનગી નથી એ કેવી કંપની છે? જાહેર કંપની છે, જેમાં ઓછામાં ઓછા 7 સભ્ય જરૂરી છે। વધુમાં વધુ સંખ્યા અંગે કોઈ પ્રકારનું નિયંત્રણ નથી। એટલે તમારે વ્યાખ્યા જ એવી લખવી કે જેમાં ખાનગી નથી એવી જાહેર કંપની, પણ જેમાં ઓછામાં ઓછા 7 સભ્યની શું હોય છે? જરૂર હોય છે, જેના ઉપર વધુ સંખ્યા અંગે કોઈ નિયંત્રણ નથી। કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે। બરાબર? જે કંપનીમાં શેર અને ડિબેન્ચર જાહેર જનતાને આમંત્રણ આપી અને શેર અને ડિબેન્ચર વેચે આપે તો એ જાહેર કંપની હોય। શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ નથી। ખાસ યાદ રાખજો, શેરનું જાહેર જનતાને શેર અને ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપે છે, જાહેર જનતા એ શેર અને ડિબેન્ચર ખરીદે છે, અને એ શેરની ફેરબદલી ઉપર કોઈ પ્રકારનું નિયંત્રણ નથી। એટલે કે મુક્તપણે શેરની શું કરી શકે છે? ફેરબદલી કરી શકે છે। જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે છે। આ જે જાહેર કંપની છે એના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે છે, અને એ કયા પ્રકારના હોય છે? એક શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બીજી બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, અને ત્રીજી છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની। ચલો સમજીએ છીએ। પહેલો પોઈન્ટ રહેલો છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની। હવે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે શું? તો કે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય, તેને શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય। હજી પાછું રિપીટ કરી દઉં, સભ્યોની જવાબદારી કેના પૂરતી હોય?
તો કે જે એને શેર ખરીદ્યા છે એની જે દાર્શનિક કિંમત હોય, મૂળ કિંમત હોય, એના પૂરતી જ એની જવાબદારી હોય. એને કહેવાય શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. આ કંપનીએ તેમના નામના છેડે શું તો કે લિમિટેડ શબ્દ લખવો પડે છે. યાદ રહી જશે. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના નામના છેડે શું લખવામાં આવે છે? લિમિટેડ શબ્દ લખવામાં આવે છે. અને શેર મૂડીથી મર્યાદિત એટલે શું? જેટલા શેર, સભ્યની જવાબદારી જેટલા શેર ખરીદ્યા છે એની દાર્શનિક કિંમત પૂરતી મર્યાદિત હોય. ઓકે, ચલો આગળનો પોઈન્ટ આપણે બીજો પોઈન્ટ ભણીએ. બીજો પોઈન્ટ શું કહે છે? બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. યાદ રાખજો, જેમાં કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંહેધરીની રકમ પૂરતી મર્યાદિત હોય તેને બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. ઓમાં પોતેને શેર ખરીદ્યા હોય, શેરની દાર્શનિક કિંમત પૂરતી જવાબદારી મર્યાદિત હતી. આમાં જેને શેર ખરીદ્યા એને જે બાંહેધરીની રકમ પૂરતી એટલે કે જે એને બાંહેધરી સ્વીકારી છે એ બાંહેધરી પૂરતી એની જવાબદારી હોય તો એનાથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલી બાંહેધરીની રકમ ચૂકવવી પડે. જે વ્યક્તિએ સ્વાભાવિક છે કે જેટલી બાંહેધરી સ્વીકારી હોય એટલી બાંહેધરીની રકમ એને શું કરવી પડે છે? વિસર્જન સમયે ચૂકવવી પડતી હોય છે. ઓકે, ચલો આગળનો પોઈન્ટ એટલે કે ત્રીજો પોઈન્ટ શું કહે છે? ત્રીજો પોઈન્ટ કહે છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે અમર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે શું? તો કે આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવું વધી જાય. જો ન કરે નારાયણ ને કરે સત્યનારાયણ, કોઈ કંપનીનું મિલકતો કરતાં દેવું વધી જાય, દેણું વધી જાય, મિલકત ઓછી છે ને દેણું જાજુ છે એવું બને તો સભ્યોએ પોતાની અંગત મિલકતનું વેચાણ કરીને એ રકમ ભરવી પડે. સમજાય છે? પોતાની અંગત મિલકત વેચાણ કરીને ઘરનાના ઘરેણાં વેચીને પણ એ રકમ ભરવી પડે. આવી કંપનીને શું કહેવાય? અમર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. કંપનીના વિસર્જનના સંજોગોમાં એ સભ્યોએ તેમની અંગત મિલકતોનો હિસ્સો આપવો પડતો હોય છે. અંગત મિલકતનું પણ વેચાણ કરવું પડતું હોય છે. તો આવી અમર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે પાછું એકવાર રિપીટ કરી દઈએ. જાહેર કંપનીની અંદર કેટલા પ્રકાર પડે? 3. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. જાહેર કંપની કેવી? જાહેર કંપનીના 3 પ્રકાર. શેર મૂડીથી મર્યાદિતની અંદર પોતાના શેર ખરીદેલા હોય એની દાર્શનિક કિંમત પૂરતી, બાંહેધરીમાં જેટલી બાંહેધરી સ્વીકારી હોય એના પૂરતી, અને અમર્યાદિતની અંદર દેણું વધી જાય ને મિલકત ઓછી હોય તો પોતાની અંગત મિલકત વેચીને રકમ ભરવી પડે. એને અમર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. રેડી? તો આ હતું જાહેર કંપનીની વાત કરવામાં આવી. કેની વાત કરવામાં આવી? જાહેર કંપનીની વાત કરવામાં આવી. હવે આપણે બીજો આગળનો પોઈન્ટ ભણશું. ચલો, જાહેર કંપની પૂરું થયા પછી આગળનો બીજો ટોપિકની વાત કરવામાં આવે તો કઈ કંપની છે? તો કે જાહેર કંપની પછી આવે છે ખાનગી કંપની. કેવી કંપની? ખાનગી કંપની. હવે ખાનગી કંપની કોને કહેવાય? તો કે ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય? તો કે 2 હોય. યાદ રાખજો, સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 સુધીની મર્યાદિત હોય. જો જાહેર કંપનીની અંદર સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7 હતી, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 2 હોય. જાહેર કંપનીમાં વધુમાં વધુ અંગે કોઈ નિયંત્રણ નહોતું. ખાનગી કંપનીમાં વધુમાં વધુ અંગે 200 સુધી મર્યાદિત હોય છે. ઓકે, ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. પાછું રિપીટ કરી દઉં. જાહેર કંપનીની અંદર નિયંત્રણ નહોતું, પણ આ ખાનગી કંપનીની અંદર શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. ઓલી જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતી હતી તફાવતના સ્વરૂપમાં, અને આ ખાનગી કંપની છે એટલે ડિબેન્ચર કે શેર ખરીદવા માટે આમંત્રણ આપી શકતી નથી. ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે છે. આના પણ 3 પ્રકાર પડે છે. પહેલો પ્રકાર શું રહેલો છે? તો કે મર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે સ્વાભાવિક છે એ તમને મર્યાદિત જવાબદારીવાળી કંપનીની અંદર સમજાઈ ગયું હશે. શું? તો કે પોતાને ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી મર્યાદિત હોય એને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની કહેવાય. રેડી? મર્યાદિત જવાબદારીવાળી
ખાનગી કંપનીએ તેના નામના છેડે શું લગાવવું પડે? પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાવવો પડે. જાહેર કંપની હતી એમાં માત્ર લિમિટેડ શબ્દ લાગતો હતો, બરાબર, પણ ખાનગી કંપની છે એમાં પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગ્યો. ઓકે, આટલું યાદ રાખજો. આગળનો બીજો પોઈન્ટની વાત કરવામાં આવે તો બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, ઓની જેમ જ કંપનીને સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંહેધરીની રકમ પૂરતી મર્યાદિત રહેશે, બરાબર. વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલી બાંહેધરીની જ રકમ ચૂકવવી પડશે. કંપનીએ તેના નામના છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. યાદ રાખજો, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય ને એના છેડે શું આવે? પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. પ્રાઇવેટ, બરાબર. પ્રાઇવેટ લિમિટેડ એટલે શેરમૂડીથી મર્યાદિત હોય અને માત્ર પ્રાઇવેટ શબ્દ હોય એટલે સમજી લેજો બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય. ઓકે, આગળનો પોઈન્ટ એટલે કયો? અમર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે અમર્યાદિત જવાબદારીવાળી કંપની કોને કહેવાય? તો કે કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય. જો કંપનીનું દેવું વધી જાય મિલકત કરતાં તો પોતાની અંગત મિલકતનું વેચાણ કરીને એ રકમ ભરવી પડે, બરાબર. અંગત મિલકતનો હિસ્સો પણ આપવો પડે. આ કંપનીના નામના છેડે પણ પ્રાઇવેટ શબ્દ લાગે છે, બરાબર. એટલે બાંહેધરીથી અને અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની પાછળ છેડે શું લાગે? પ્રાઇવેટ શબ્દ લાગે છે, બરાબર. ચલો, આ હતી ખાનગી કંપનીની વાત કરી. હવે છેલ્લો પોઈન્ટ રહેલો છે એકલ વ્યક્તિ કંપની. ખાસ યાદ રાખજો, કઈ કંપની? તો કે એકલ વ્યક્તિ કંપની. એકલ વ્યક્તિ કંપનીની અંદર તમને ખ્યાલ છે એક માણસની કંપની એટલે એક કંપની કે જેમાં એક વ્યક્તિ જ સભ્ય તરીકે હોય, જેમાં સભ્ય તરીકે એક જ વ્યક્તિ હોય, એક જ વ્યક્તિ હોય. એક વ્યક્તિની ખાનગી કંપની, એમાં કંપનીનું સંચાલન હોય તે એક સભ્ય સાથે કરાર કરી શકે છે, એનું સંચાલન પણ એક જ સભ્ય કરે. એક વ્યક્તિ કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. ખાસ યાદ રાખજો, એક વ્યક્તિ કંપનીમાં જેને સંચાલન સોંપવામાં આવે છે એનું લેખિત સંમતિ ખૂબ જ જરૂરી છે. ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. આ એકલ વ્યક્તિ કંપની હોય એના આવેદનપત્ર નિયમનપત્ર કંપની સમક્ષ રજિસ્ટર ઓફિસે રજૂ કરવા પડતા હોય છે. એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956ના કંપની ધારામાં ન હતી. આપણે વાત કરી હતી અગાઉના વિડીયો લેક્ચરની અંદર કે 1956ના કંપની ધારા મુજબ એની જોગવાઈ હતી નહીં, પરંતુ નવો કંપની ધારો 2013માં આવ્યો એનુસાર ખાનગી કંપની એક વ્યક્તિ કંપનીની હોઈ શકે છે. આવો ચુકાદો એટલે કે આવો ખરડો પસાર થયો, કાયદો અમલમાં આવ્યો 2013ના નવી જોગવાઈ અનુસાર ખાનગી કંપની એક વ્યક્તિ કંપની હોઈ શકે છે. ખાનગી કંપનીમાં પણ એક જ વ્યક્તિ માલિક હોઈ શકે છે, સંચાલન કરનાર હોઈ શકે છે. તો આ હતી કંપનીઓના પ્રકારની અંદર જાહેર, ખાનગી અને એકલ વ્યક્તિ કંપની. ઓકે, હવે આગળનો પોઈન્ટ આપણે જે સમજવાનો છે તે પ્રશ્ન રહેલો છે વર્ચસ્વની દ્રષ્ટિએ. એની દ્રષ્ટિએ તો કે વર્ચસ્વની દ્રષ્ટિએ. હવે વર્ચસ્વની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો વર્ચસ્વની દ્રષ્ટિએ પ્રકાર પડે છે સરકારી અને શાસક કંપની અને ગૌણ કંપની. ચલો સમજો વર્ચસ્વની દ્રષ્ટિએ. એમાં પહેલો પ્રકાર રહેલો છે સરકારી કંપની. જે કંપનીની ભરપાઈ થયેલ મૂડીના ઓછામાં ઓછા 51%, કેટલા ટકા? 51% કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકારો, કેન્દ્ર સરકાર કે એકથી વધુ રાજ્ય સરકારો મળીને ધરાવતી હોય તેને સરકારી કંપની કહે છે. ટૂંકમાં કેવું હોય વિદ્યાર્થી મિત્રો, તમે કહી શકો કે જેમાં 51% જેટલો હિસ્સો સરકાર, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારનો હોય તો એને શું કહેવાય? તો કે સરકારી કંપની કહેવાય. પણ સ્પષ્ટ વ્યાખ્યા તમારે આપવી હોય તો તમે આવું લખી શકો 51% હિસ્સો કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકારો અથવા કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્ય સરકારો વચ્ચે હોય તો એને સરકારી કંપની કહેવાય. દાખલા તરીકે એના ઉદાહરણ આપેલા છે અશોક હોટલ્સ લિમિટેડ. યાદ રાખજો, અશોક હોટલ લિમિટેડ જે છે, અશોક હોટલ લિમિટેડ એ કેવી છે? સરકારી કંપની છે. બીજું આગળ વાત કરવામાં આવે તો કે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ એટલે BHEL. અને ત્રીજું છે મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ એટલે MTNL. આ બધી જે છે એ કેવી રહેલી છે? તો કે આ બધી રહેલી છે
સરકારી કંપની. હવે આગળનો પોઈન્ટ છે શાસક કંપની. કેવી કંપની? શાસક કંપની. હવે શાસક કંપની એટલે શું? તો કે કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય. યાદ રાખજો, કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય તો એ કંપનીની બહુમતી, એ કંપનીને શાસક કંપની કહેવાય. અને એ કંપનીની બહુમતીની સંચાલકોની નિમણૂક, કેની? સંચાલકોની નિમણૂકનો અધિકાર, સંચાલકોની નિમણૂકનો અધિકાર એ કોની પાસે હોય? એ શાસક કંપની પાસે હોય છે, જેને આપણે શાસક કંપની તરીકે ઓળખીએ છીએ. હવે એનાથી ફેરબદલી કરીએ તો ગૌણ કંપની આવશે. શું આવશે? ગૌણ કંપની. હવે ગૌણ કંપની એટલે શું? તો કે ગૌણ કંપની એટલે એવી કંપની કે જે કંપનીના 50%થી વધુ શેર કોની પાસે હોય? તો કે શાસક કંપની પાસે હોય. અને જે કંપનીની બહુમતી, સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપની પાસે હોય તો એવી કંપનીને શું કહેવાય? ગૌણ કંપની તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો. તદુપરાંત આગળ વાત કરવામાં આવે તો છેલ્લો પોઈન્ટ રહેલો છે નોંધણીની દ્રષ્ટિએ. એની દ્રષ્ટિએ? નોંધણીની દ્રષ્ટિએ. હવે નોંધણીની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો નોંધણીની દ્રષ્ટિએ પણ બે પ્રકાર પડે છે. અને એ બે પ્રકારની અંદર પહેલો પ્રકાર રહેલો છે કઈ કંપની? તો કે ભારતીય કંપની. નોંધણીની દ્રષ્ટિએ, નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કેટલા? બે, ભારતીય અને વિદેશી. તો ભારતીય કંપની કોને કહેવાય? જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલ ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહેવાય. રેડી? કંપનીની નોંધણી ક્યાં? ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ અને સંસદે પસાર કરેલ ખાસ કાયદા હેઠળ થઈ હોય તો એને ભારતીય કંપની કહેવાય. ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની હોઈ શકે છે. બરાબર? એ જાહેર, ખાનગી કે સરકારી કોઈ પણ હોઈ શકે છે. આગળનો પોઈન્ટ, કેવી કંપનીની વાત કરશું? તો કે વિદેશી કંપની. વિદેશી કંપની કોને કહેવાય? તો કે જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, વિદેશમાં થઈ હોય, જેની રજિસ્ટર ઓફિસ પણ ભારતમાં ન હોય એટલે કે વિદેશમાં હોય, અને જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય તેને વિદેશી કંપની કહેવાય. ઓકે, તો આ છે વિદેશી કંપની. નોંધણી ક્યાં હોય? ભારત બહાર. રજિસ્ટર ઓફિસ એની ક્યાં હોય? ભારત બહાર. ધંધાનું સ્થળ ક્યાં હોય? તો કે ભારતમાં. તો એવી કંપનીને તમે કેવી કંપની કહેશો? વિદેશી કંપની. કે જેની નોંધણી અહીંયા થઈ નથી, એને રજિસ્ટર ઓફિસ પણ અહીંયા નથી, એવી કંપનીને વિદેશી કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતા કંપનીઓના પ્રકાર. વ્યવસ્થિત ડિટેલમાં તમે સમજી ચૂક્યા છો. તો આ બધા જ પ્રકારો વ્યવસ્થિત વાંચી જવા, પાકા ચોપડામાં ઉતારી લેવા. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.